રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની સતત ત્રીજા દિવસે અસર જોવા મળી અને રાજ્યના અનેક વિસ્તારો એવા હતા કે જ્યાં વરસાદી માહોલ સર્જાયો। જો આપની ટીવી સ્ક્રીન પરની તસવીર આપને બતાવીશું કે જ્યાં સૌરાષ્ટ્ર કચ્છથી માંડીને દક્ષિણ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। કચ્છના નખત્રાણા સહિતના પંથકોમાં કરા સાથે વરસાદ વરસ્યો તો રાજકોટ, અમરેલી અને સુરેન્દ્રનગરમાં પણ વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો। આ તરફ દક્ષિણ ગુજરાતના વલસાડ, ઉત્તર ગુજરાતમાં અંબાજી પંથકમાં જોરદાર વરસાદ હતો। બનાસકાંઠામાં સ્થિતિ એવી સર્જાઈ કે ભારે વરસાદથી રસ્તા પાણી થઈ ગયા। તો આ તરફ બનાસકાંઠાના અંબાજીમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો। એટલો ભારે વરસાદ હતો કે જોતજોતામાં રસ્તા પર પાણી ભરાયા અને વગર ચોમાસે વાહન ચાલકોને આવ્યો હેરાન થવાનો વારો। શહેરમાંથી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને પગલે ગટરો ઉભરાઈ તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા। ખેડૂતોને ઉનાળુ પાકમાં નુકસાનનો ભય છે। વલસાડમાં ધરમપુર શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદ છે। ભારે પવન સાથે વરસાદ ફૂંકાયો। વરસાદને કારણે કેરીના પાકને નુકસાન થયું। કેરી પકવતા ખેડૂતો ચિંતિત છે। કચ્છમાં સતત ત્રીજા દિવસે ભારે પવન સાથે વરસાદ વરસ્યો। ભારે ગરમી બાદ વાતાવરણમાં પલટો આવ્યો। નખત્રાણા, સાંગનારા આ સહિતના વિસ્તારોમાં કરા સાથે વરસાદ વરસ્યો। ભચાઉ, અબડાસા તાલુકાના ગામોમાં પણ વરસાદ વરસ્યો। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો। ઠેર ઠેર પાણી ભરાયા। ભુજ સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો હતો। તો આપ જુઓ, ભર ઉનાળે એવું લાગે કે જાણે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે। રોડ રસ્તા પર પાણી ભરાયા છે। એટલી હદનો વરસાદ કચ્છમાં પડ્યો હતો અને વીજળીના કડાકા સાથે આ વરસાદ આવ્યો। ઠેર ઠેર પાણી ભરાઈ ગયા। અમરેલીના બાબરા પંથકમાં વીજળીના કડાકા અને ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો। ચોમાસાને ભૂલાવે તેવા વરસેલા વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે। ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાયાના સમાચાર છે। ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી તો ખેડૂતો ચિંતામાં મુકાયા। અમરેલીના આ દ્રશ્યો કે જ્યાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો। આપ જુઓ, જ્યાં નજર પડી ત્યાં વરસાદ જોવા મળી રહ્યો છે અને સૌરાષ્ટ્રમાં સૌથી વધારે અસર કરી છે આ વરસાદે। અનેક નદીઓમાં પૂરની પણ સ્થિતિ છે। એ પ્રકારનો માહોલ સર્જાયો છે। વૃક્ષો પણ ધરાશાયી થયા છે અને લોકો હેરાન પરેશાન થયા છે। આ તરફ પોરબંદર, બરડામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો। રોજડા, બખરલા, કાટવાણા સહિતના ગામોમાં વરસાદ છે। બરડાના શિશલી ગામે વીજળી પડતા યુવકનું મોત થયું। મૃતદેહને પીએમ માટે ભાવસીજી હોસ્પિટલમાં ખસેડાયો। વરસાદથી ખેડૂતોનો ઉનાળુ પાક નિષ્ફળ જવાની પણ ભીતિ સર્જાઈ છે। રાજકોટના જેતપુરમાં ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો। યાત્રાધામ વીરપુરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો। વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસાદ વરસ્યો। ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયું। કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે। રાજકોટમાં જેતપુરના દ્રશ્યો જુઓ કે જ્યાં અવિરત વરસાદ વરસી રહ્યો છે અને લોકો ચોક્કસ ગરમીમાંથી રાહત મેળવી, પરંતુ ખેડૂતોની ચિંતા વધારનારો આ વરસાદ છે।